નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએ ના બીજા લેક્ચરમાં કર્મચારી વ્યવસ્થાનું મહત્વ અને અર્થ સમજવાના છીએ. અર્થ તો આપણે ગયા લેક્ચરમાં પણ સમજી ગયા છે, તો પાછો આનો પ્રશ્ન બને 5 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય, કર્મચારી વ્યવસ્થાનો અર્થ જણાવી એનું મહત્વ જણાવો, તો અર્થ લખી મહત્વ જણાવો. ત્યારે ફરીથી એનો અર્થ લખવો પડે છે અને એનું મહત્વ પણ લખવું પડે છે. તો એની અંદર જોઈએ આપણે અર્થ છે સામાન્ય એકવાર સમજી ગયેલા છે, ફરીથી ટૂંકમાં તમને સમજાવી દઉં. બરાબર, કે કર્મચારી વ્યવસ્થા એટલે શું? બરાબર છે. તો કર્મચારી વ્યવસ્થાના સામાન્ય અર્થ અને વિશિષ્ટ એમ બે પ્રકારના અર્થ આવી શકાય, જે બુકમાં પણ આપેલા છે. તો સામાન્ય અર્થ પ્રમાણે બરાબર કે કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા. ત્યારે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા. જરૂરી એટલે કે ભાઈ જેટલી સંખ્યામાં જરૂરિયાત હોય એટલા કર્મચારી મેળવવા, નહીં વધારે નહીં ઓછા, અથવા તો ઓછા ભરતી કરશો તો કર્મચારીનું કામ વધશે અને જોઈતા પરિણામો મેળવી શકાય નહીં. કર્મચારીના જેટલા ગુજરાતી એકમની અંદર કર્મચારીની જેટલી જરૂર હોય એટલા કર્મચારીઓ મેળવવા. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એની ભરતી કરવી. ભરતી કરવાથી કામ થતી નથી જાય. જે કર્મચારી મેળવેલા છે એને શું કરવું પડે? આપણે કેળવવા પડે, એટલે એને તાલીમ આપવી પડે. બરાબર, આપણી પેઢીની અંદર કામ કરવાની પદ્ધતિ, ટેકનોલોજી, યંત્રોને આધારે એને તાલીમ આપવી પડે. બરાબર છે. અથવા તો ઘણી વાર એવું પણ હોય પેઢીમાં ટેકનોલોજીમાં પરિવર્તન લઈ આવે, યંત્રોની અંદર પરિવર્તન લઈ આવે, લેટેસ્ટ ટેકનોલોજી લઈ આવે, લેટેસ્ટ યંત્રો લઈ આવેલા હોય, મશીનરી લઈ આવેલા હોય, તેમાં કામ કરતા ન આવડતું તો વારંવાર એને તાલીમ આપી અને તૈયાર કરવામાં આવે. અને બીજું આવે જાળવવા, એટલે કે સાચવવા. સાચવવા એટલે કે ભાઈ એકમ મૂકીને બીજા એકમમાં જતા ન રહે, ત્યાં સુધીને સંબંધ ધરાવે છે. એટલે એમ કહેવાય કે ભાઈ સામાન્ય અર્થમાં જો હોય તો કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને એને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. આ વસ્તુ બે વાર રિપીટ થઈ ગયેલી છે. તમને હવે કોઈ એને વધીને ઉઠાડીને પૂછે કે કર્મચારી વ્યવસ્થા એટલે શું, તમે સામાન્ય અર્થમાં કહી શકો. 3 શબ્દ વાપરવાના છે કે ભાઈ ધંધાકીય વ્યવસ્થા એટલે કર્મચારી વ્યવસ્થા એટલે જરૂરી એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. તમારે 3 શબ્દ યાદ રાખવાના છે: મેળવવા, કેળવવા અને જાળવવા. પણ આ ભૂલાય નહીં, એકમ માટે જરૂરી. બરાબર. આગળ અને વિશિષ્ટ અર્થમાં જોઈએ, આનો વિશિષ્ટ અર્થ કરીએ. બરાબર, તો કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી કરવી, ફક્ત ભરતી કરવી. 3 અક્ષરનો શબ્દ છે, તો એના માટે ઘણી બધી જાજી પ્રોસેસ કરવામાં આવે છે. જાહેરાત આપવામાં આવે છે. બરાબર, ઉમેદવારને અરજી કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે, અરજી કરે છે. બરાબર, એના પછી એની પરીક્ષા લેખિત પરીક્ષા ભરવામાં આવે છે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવા ઉમેદવારને મૌખિક પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. મૌખિક પરીક્ષા બાદ જરૂર જણાય તો અમુક મુદ્દાઓ માટે કે કાર્ય માટે તબીબી તપાસ પણ કરવામાં આવતી હોય છે. તો તબીબી તપાસ થઈ ગયા પછી એને ટૂંક સમય માટે નિમણૂક કરવામાં આવે, કામ ચલાવ ભરતી કરવામાં આવે, કામ ચલાવ નિમણૂક કરવામાં આવે. એમાં આપણે સંતોષ થાય, મહિનો 15 દિવસથી 2 મહિના કામ ચલાવ ભરતી કરી, પછી એના કાર્યમાં આપણે સંતોષ થાય તો એને કાયમી ધોરણે નિયુક્તિ આપવામાં આવે છે. આટલી બધી પ્રક્રિયા ફક્ત ભરતીની જ છે. બરાબર, પછી પસંદગીની આવે, તાલીમની આવે. બરાબર, તાલીમની પણ અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે. બરાબર, પછી આગળ આવે છે બઢતી, પ્રમોશન. બરાબર, વર્તમાન હોદ્દા કરતા ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન આપવું. બરાબર, દાખલા તરીકે ભાઈ જુનિયર ક્લાર્ક છે એને સિનિયર ક્લાર્કને, વાઇસ પ્રિન્સિપાલ હોય એને પ્રિન્સિપાલમાં, બરાબર, પીએસઆઈ ને પીઆઈમાં. બરાબર, એ પ્રમોશન આપવું કે વર્તમાન હોદ્દા કરતા એનો હોદ્દો વધે. હોદ્દો વધવાની સાથે સાથે એનું પગાર ધોરણ પણ વધે છે અને એની જવાબદારીમાં પણ વધારો થાય અને હોદ્દામાં પણ વધારો થાય. એટલે કે એને બઢતી આપવી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ભાઈ કર્મચારીને મેળવવાથી માંડી, ટૂંકમાં અરજી કરવાથી માંડી કર્મચારી નિવૃત્ત થાય ત્યાં સુધીની જે કઈ પ્રક્રિયા છે એને કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર. આ તો એક બીજી વાર રિપીટ થઈ ગયું. હવે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. શું કામ એ કર્મચારીની વ્યવસ્થાની જરૂર છે? શા માટે? શું ફાયદા? બરાબર. મહત્વને ફાયદા પણ કહી શકાય. બરાબર. તો એની અંદર જોઈએ પેલું ચાલક બળ. ચાલક બળ એટલે શું? પેલા બરાબર. ચાલક બળ એટલે શું? તો કે ભાઈ સામાન્ય ઉદાહરણ દઉં. આપણે બાઇક ચલાવતા હોય, બરાબર. નવી બાઇક લીધી, બાઇક લીધે પતી જવાનું તો કે ના, એની અંદર પેટ્રોલ, ડીઝલ અથવા તો ઓઇલની જરૂર પડે. તો પેટ્રોલ છે એનું શું કહેવાય? ચાલક બળ કહેવાય. આપણા ઘરમાં સીલિંગ ફેન હશે, પંખો છે, પંખો લીધેનું કામ પતી નથી જવાનું. એને પાવર સપ્લાય દેશો, પાવર આપશો ત્યારે ચાલુ થશે. પાવર એના માટે શું કહેવાય? ચાલક બળ કહેવાય છે. માણસ છે, માણસ આપણે માણસ છીએ, બરાબર. આપણું ચાલક બળ શું છે? તો કે ખોરાક. બરાબર. કોઈ માણસ છે એક દિવસ ખોરાક વગર રહી શકે, 2 દિવસ રહી શકે, ને ખોરાક ખાધા વગર કોઈ પણ કામ કરતો તો વધીનું 3 દિવસ ચાલશે, પછી તેને જોશે ને ખોરાક. બરાબર. તો ખોરાક એના માટે શું કહેવાય? ચાલક બળ કહેવાય છે. જેના તેને ઉર્જા મળશે, કામ કરવાની તક મળશે. બરાબર. તો ચાલક બળ એ કર્મચારી છે એ ધંધાનો ચાલક બળ કહેવાય છે. બરાબર. કોઈ પણ ધંધાની અંદર કર્મચારી જ નથી તો ધંધો શક્ય છે નહીં. બરાબર. તો કર્મચારી વ્યવસ્થામાં કર્મચારી છે એ કોઈ પણ ધંધાનો ચાલક બળ કહેવાય છે. એના વગર ધંધો શક્ય છે નહીં. બરાબર. બીજી વસ્તુ, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. ધંધાની અંદર ઘણા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય. દાખલા તરીકે તો આપણા વ્યવસ્થા તંત્રની અંદર કેટલા પ્રકારના કર્મચારીની ભરતી કરવામાં આવેલી હોય. બરાબર છે. વિભાગીય અધિકારી, એની નીચે કામ કરતા કર્મચારીઓ છે, વહીવટી અધિકારી, એની અંડરમાં કામ કરતા કર્મચારીઓ છે, ખરીદી અધિકારી, કારખાના અધિકારી, વહીવટી અધિકારી, નાણાકીય અધિકારી, કર્મચારી વ્યવસ્થાનો અધિકારી. આ બધા વ્યક્તિઓ શું છે? બરાબર. તો કે એની ભરતી કરવાથી અનેક માનવ છે, કર્મચારીઓ છે, એની ભરતી કર્યા પછી ધંધાની બધી પ્રવૃત્તિઓ શું રહે છે? તો કે ગતિશીલ રહે છે. કોઈ કર્મચારી છૂટા થઈ ગયા એની જગ્યાએ નવા કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવે. ઘણી એવું થતું હોય, નિવૃત્ત થાય, અચાનક યુનિટ છોડીને વયા જાય, તો કર્મચારી વ્યવસ્થા જો વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી હશે એની જગ્યાએ નવા કર્મચારીની ભરતી સતત અથવા તો તરત થઈ જશે. બરાબર. જો ન બને, કારખાનાની અંદર કામ કરતા કર્મચારીઓ છે અમુક યુથ અથવા તો ગ્રુપ કામ કરવાનું છોડી દે, બરાબર. તો પેઢીની પ્રવૃત્તિ અટકી જશે. કારણ કે પેઢીની અંદર કામ કરતા ઉત્પાદકનો જે વિભાગ હોય છે, એક વિભાગ બીજા વિભાગ ઉપર અસર કરતો, એક વિભાગ પોતાનું કાર્ય બંધ કરી દે તો બીજા બધા વિભાગનું કાર્ય થઈ જાય, સ્ટોપ થઈ જાય. એટલે એકાબીજા ઉપર આધાર રાખતા હોય છે. બરાબર. તો કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરેલી હોય, બરાબર. કર્મચારીઓને કોઈ સ્ટ્રાઇક નથી થવાની, કોઈ હડતાલ કરવાની, કોઈ કર્મચારી છૂટા નથી થવાના, કદાચ છૂટા થઈ ગયા એની જગ્યાએ નવા કર્મચારીની વ્યવસ્થા ઊભી કરેલી હોય તો પેઢીની જે ગતિ છે, સ્પીડ છે, પ્રગતિશીલ રહે, સતત ચાલુ રહેશે. બરાબર. પણ ક્યારે શક્ય છે? કર્મચારી વ્યવસ્થા કરેલી હોય ત્યારે. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલનના કાર્યો જણાવો. સંચાલનની અંદર કયા કયા કાર્યો કરવાના હોય આપણે આગલા ચિત્રમાં ભણી ગયા. કર્મચારી, બરાબર. સંચાલનના કાર્યો. સંચાલનનું પહેલું કાર્ય છે આયોજન. બીજું છે વ્યવસ્થા તંત્ર. ત્રીજું કર્મચારી વ્યવસ્થા. ચોથું દોરવણી, સંકલન. આ પ્રકારના કાર્ય કરવાના થતા હોય, બરાબર. એમાં જે છે કર્મચારી વ્યવસ્થા. બરાબર. આ બધા કાર્યો આયોજન બનાવેલું હોય, ધંધાને સફળતા મેળવે, સારો નફો કરે માટેનું વ્યવસ્થિત પ્લાનિંગ બનાવેલું છે. એના માટે વ્યવસ્થા તંત્રની રચના કરી નાખેલી છે. બરાબર. આ બે વસ્તુઓ અમલ ક્યારે થશે? જ્યારે કર્મચારી વ્યવસ્થા હશે ત્યારે, કર્મચારી હશે ત્યારે. એટલે જ કહેવાય ને કે કર્મચારી વગરનું વ્યવસ્થા તંત્ર છે એ આત્મા વગરના શરીર જેવું, એટલે કે હાડ પિંજર જેવું છે.
પછી કર્મચારી હશે તો એને તમે દોરવણી માર્ગદર્શન આપી શકશો, એનું સંકલન કરી શકશો અને એના ઉપર અંકુશ રાખી શકશો. આ બધી જ પ્રવૃત્તિ માટે જરૂરી શું છે? કર્મચારી વ્યવસ્થા. બરાબર. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી કર્મચારી વ્યવસ્થા. આ હશે તો બીજા કાર્ય છે. બરાબર. આના વગર કોઈ કાર્ય શક્ય છે નહીં. ચોથું આવે એકમના હાથ પગ. બરાબર. આયોજન છે, આયોજન. સંચાલનનું સૌપ્રથમ પહેલું કાર્ય આયોજન અને અંતિમ કાર્ય છે અંકુશ. બરાબર. અને પહેલું કાર્ય કહેવામાં આવે અને આને છેલ્લું કાર્ય કહેવામાં આવે. સંચાલનનું પ્રથમ કાર્ય કયું કહેવાય? તો કે આયોજન. અને સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? તો કે અંકુશ. બરાબર. આયોજન છે ને એને માણસના મગજ સમાન ધરાવે. માણસની અંદર, માણસના શરીરમાં જેટલું મગજનું મહત્વ છે એટલું જ ધંધાની અંદર આયોજન. બરાબર. સફળ ધંધાને માટે આયોજન જરૂરી છે. આયોજન છે એને મગજ સાથે સરખાવવામાં આવે છે. બરાબર. તો કર્મચારી વ્યવસ્થાને તો કે ધંધાના હાથ પગ સમાન ગણવામાં આવે છે. માણસ પાસે, કોઈ પણ માણસ છે, મગજ છે એ સારા સારા વિચારો લઈ આવી શકે. બરાબર. મગજનો ઉપયોગ કરીને માણસ ક્યાંથી ક્યાં પી જાય છે. બરાબર. મગજ જો સારું કામ કરે તો માણસને ક્યાંય આગળ લઈ આવી દે. એ જ મગજ છે એ ઘણા ઊંધા કામ કરે તો રસ્તો પણ પલટાવી નાખે. બરાબર. તો મગજ સમાન, મગજ આયોજન છે એ મગજ સાથે સરખાવવામાં આવે. કોઈ માણસમાં મગજ છે, બરાબર, મગજ ખાલી હુકમ આપશે, આઈડિયા આપશે, એનું પાલન કોણ કરશે? તો કે આપણા શરીરના હાથ પગ. બરાબર. કોઈ માણસ છે એની પાસે મગજ છે પણ હાથ પગ કામ નથી કરતા, એમાં પેરાલિસિસ કન્ડિશનમાં છે. બરાબર. તો મગજ હશે પણ તે કામ કરી શકશે નહીં. બરાબર. એમ કહી શકાય કે એકમના હાથ પગ, એટલે કોઈ હાથ પગ છે, બરાબર, કર્મચારી છે તો ધંધો હાલવાનો છે, કર્મચારી વગર એ ધંધો ચાલવાનો છે નહીં. કોઈ માણસ પાસે મગજ છે પણ મગજને પ્રમાણે કાર્ય કરવા માટે એની પાસે હાથ પગ હોવા જોઈએ. હાથ પગ વગર કોઈ કામ થઈ શકતું નથી. એ રીતના કોઈ ધંધાની આયોજન છે, આયોજન ચોક્કસ અને સ્પષ્ટ અને વ્યવસ્થિત છે, પણ આયોજન પ્રમાણે કામ કરવા માટે, આયોજન પ્રમાણે અમલ કરવા માટે એની પાસે કર્મચારી હોવા જોઈએ. બરાબર. એટલે કર્મચારીને એકમના હાથ પગ સાથે સરખાવવામાં આવે છે. પછી આવે છે કર્મચારીઓમાં સંતોષ. બરાબર. તો આ એક મહત્વની બાબત છે. એમ કહી શકાય, એક મુદ્દો લખી શકે ભાઈ સંતુષ્ટ કર્મચારી, ખાલી કર્મચારી નહીં પણ સંતુષ્ટ કર્મચારી છે એ ધંધાની અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે, કે જેની કોઈ કદર, જેની કોઈ કિંમત નક્કી કરી શકાતી નથી. અમૂલ્ય મુકામે. બરાબર. કર્મચારી હોવો પણ કેવો કર્મચારી હોવો જોઈએ? સંતુષ્ટ કર્મચારી. સંતુષ્ટ કર્મચારી કેવી રીતના બને, કેવી રીતના મેળવી શકાય? બરાબર. તો ભાઈ જે કર્મચારી વ્યવસ્થિત રીતે કામ કરે છે એને કામના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે. વધુ સારું કામ કરતો હોય તો એને પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવે, એના કામની કદર કરવામાં આવતી હોય અને એની જીવન જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો છે એક જ જગ્યાએ સંતોષાઈ જતી હોય. બરાબર. તો એ ધંધાનો સંતુષ્ટ કર્મચારી કહેવાય. એ કોઈ ધંધાનો આઈને મૂકી અન્ય કે જવાનો વિચાર કરશે નહીં, કારણ કે એની જીવનની જેટલી જરૂરિયાતો છે એ ધંધામાંથી એને પ્રાપ્ત થઈ જાય. કામ કરે છે તો એકમ કામ કરતો હોય તો એને પ્રાપ્ત થઈ જતી હોય. બરાબર. તો આ એકમ છોડીને જવાનું વિચારશે નહીં. તો સંતુષ્ટ કર્મચારી છે એ ધંધા માટે અમૂલ્ય મિલકત ગણાય છે. અને વ્યવસ્થિત રીતે કર્મચારી વ્યવસ્થા કરેલી હોય તો કર્મચારી તેને દુઃખી થવાનું છે નહીં. બરાબર છે. તો કર્મચારીમાં સંતોષ રહેશે. ક્યારે રહેશે? તે યોગ્ય પગાર ધોરણ મળતું હોય, કામ સમય પગારની સાથે સાથે એની તકેદારી રાખવામાં આવતી હોય, એની જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, એની પ્રાથમિક જે જરૂરિયાત છે એ પૂરી કરવામાં આવતી હોય અને એ મેળવી લેતો હોય. બરાબર. તો સંતોષ. એના પછીનો સંબંધોમાં સંવાદિતા એટલે કે મીઠાશ. કોના કોના વચ્ચે સંબંધો? બરાબર. તો કે ભાઈ સંચાલકો અને કર્મચારી. બીજી રીતે એમ કહેવાય કે ઉચ્ચ સપાટી થી નિમ્ન સપાટી અને નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી વચ્ચેના સંબંધો. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય?
મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર બરાબર નિમ્ન સપાટી એટલે મજૂર વર્ગ બરાબર આ બે વચ્ચે સંબંધોમાં મીઠાશ હોવી જોઈએ વચ્ચે મધ્ય સપાટી પણ આવે બરાબર સંબંધોમાં સંવાદિત એટલે કે મીઠાશ હોવી જોઈએ કારણ કે કામ કરવાવાળા બંને પક્ષ માનવ છે બરાબર નાટકથી માનવ છે એમાં લાગણી પ્રેમ સ્વાભિમાન જેવું હોય છે બરાબર તો કર્મચારી વ્યવસ્થિત રીતે કામ કરતો હોય અને સંચાલકો એના કામની કદર કરે સમયસર પગાર ચૂકવી દેતા હોય અને સારું કામ કરતા હોય તો એને આર્થિક અથવા તો બિનઆર્થિક પ્રોત્સાહન આપવામાં આવતું હોય બરાબર તો સંબંધોમાં મીઠાશ રહેવાની છે એની સામે બીજું કે ભાઈ કર્મચારીની બધી જ જરૂરિયાતો પૂરી થઈ જતી હશે તો એકમ છોડીને જવાનું નથી એકમ છોડીને જશે નહીં બરાબર તો લાંબા ગાળા માટે એકમને અથવા તો સંસ્થાને કર્મચારી મેળવી રહેશે અને જેની સાથે કર્મચારીનો જે ફેરબદલી દર છે એ સ્થિર રહેશે અથવા તો ઘટી જશે બરાબર એની હિસાબે માર્કેટમાં પણ પેઢીની છાપ સારી પડે એટલે સંબંધોમાં મીઠાશ રહેવી જોઈએ પણ આ ક્યારે શક્ય છે કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થિત કરેલી હોય ત્યારે એકમની પ્રતિષ્ઠામાં વધારો આપણે વાત કરી કે એકમની પ્રતિષ્ઠા એટલે કે પેઢીની સાથ આબરૂ બરાબર એમાં વધારો થાય ઘણા એકમ એવા હોય ઘણી પેઢી કે સંસ્થા એવી હોય બરાબર કે ન્યૂઝપેપરમાં અથવા તો પેમ્પલેટમાં જાહેરાત આવતી હોય માણસોની જરૂર છે બરાબર કારણ કે અહીંયા કોઈ માણસ ટકતું જ ન હોય એનું કારણ કે ભાઈ વળતર ઓછું ચૂકવવામાં આવતું હોય અથવા તો એની પાસે મહત્તમ કામ નથી લેવામાં આવતું અથવા તો એના કામ ઉપર ટકટક કરવામાં આવતી હોય તો અહીંયા કોઈ કર્મચારી ટકશે નહીં બરાબર કર્મચારીનું શોષણ કરવામાં પેઢી માંગતી હોય તો અહીંયા કર્મચારી ફેરબદલી દર વધારે હશે બરાબર આવી પરિસ્થિતિમાં જે કર્મચારી અહીંયા કામ કરીને ગયો છે એ બહાર નીકળીને એની બુરાઈ જ કરવાનો બરાબર અને જે વ્યક્તિ ત્યાં કામ કરતો હશે એ કામ કરતો એટલે હશે કે એની મજબૂરી હશે એ યુનિટની બરાબર એને બીજો સારો પગાર કે સારું કામ મળી જાય તાત્કાલિક આવી યુનિટ છોડી દેવી પણ એવી પેઢી કે જે કર્મચારી વ્યવસ્થા કરવામાં આવેલી હોય કર્મચારીને મહત્વ આપવામાં આવતું હોય બરાબર અને કર્મચારી વિશે વૈજ્ઞાનિક વિચારધારા અપનાવેલી હોય તો આવી પેઢીની અંદર કર્મચારી ફેરબદલી દર શું છે તો ઘટશે અથવા તો ઓછો રહેશે કર્મચારી કોઈ એવો કર્મચારી લાઈફ ટાઈમ કોઈ જગ્યાએ રાખી દે અમુક કર્મચારી હોય બરાબર એ ફરજિયાત જવું પડતું અમુક ફેમિલી કારણોસર નીકળી જવું પડતું અથવા તો બીજા અન્ય કોઈ કારણોસર પેઢી છોડી જતા રહે તેની જગ્યાએ બીજા કર્મચારી એ નથી કે કોઈ પેઢીની અંદર કર્મચારી ફેરબદલી હોય પણ પ્રમાણ ઓછું હોય બરાબર તો બાકીની અંદર એની પ્રતિષ્ઠામાં વધારો રહે છે કે કર્મચારી છે એ બહાર નીકળીને વાત કરવાના છે અમારી પેઢીનું શું છે નીકળવાનું નથી અને બીજા બધા ત્રણ પક્ષો છે એ પણ આ વસ્તુને ધ્યાનમાં લેતા હોય છે સતત ચાલતી પ્રક્રિયા આપણે અગાઉ વાત કરી લક્ષણમાં પણ એક મહત્વ છે અને એનું લક્ષણ એટલે સતત ચાલતી પ્રક્રિયા છે કે ભાઈ એકવાર કર્મચારીને તમે ભરતી કરી લીધી એટલે તમારું કાર્ય પૂર્ણ થઈ જતું નથી આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર કર્મચારીની ભરતી કરવી બઢતી પ્રમોશન અપવર્સ કરવો બરાબર અપવર્સ એટલે શું બરાબર એક મુદ્દો રહી ગયો આપણે અપવર્સ એટલે શું કે ઘણા કર્મચારી એવા હોય છે બરાબર કે જેને જે કામ સોંપવામાં આવેલું હોય બરાબર એ પોતાનું કાર્ય વ્યવસ્થિત ન કરતા હોય નીતિ નિયમોનું પાલન ન કરતા હોય તો આવી પરિસ્થિતિમાં એમને એક સજા સ્વરૂપે વર્તમાન હોદ્દા પરથી નીચલા હોદ્દા પર મૂકવામાં આવે તો યાદ રાખજો બઢતી પ્રમોશન કરતા ઓપોઝિટ ઊંધું એને કહેવાય અપવર્સ બરાબર પ્રમોશનમાં વર્તમાન હોદ્દા કરતા ઉપર મૂકવામાં આવે ઊંચો હોદ્દો આપવામાં આવે અપવર્સ એટલે વર્તમાન હોદ્દા કરતા નીચા હોદ્દામાં મૂકવામાં આવે પ્રિન્સિપાલ હોય એને વાઇસ પ્રિન્સિપાલમાં મૂકી દેવામાં આવે બરાબર હેડ ક્લાર્ક હોય એને જુનિયર ક્લાર્કમાં મૂકી દેવામાં આવે એ શું કામ કરવામાં આવે એક સજાના ભાગ સ્વરૂપે કર્મચારીએ કોઈ ભૂલ કરી હોય તો એને સજાના ભાગ સ્વરૂપે અપવર્સ કરવામાં આવતું હોય આ બધી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર કર્મચારીની ભરતી કરવી પસંદગી તાલીમ બઢતી બરાબર આ બધી વસ્તુ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવતી હોય છે બરાબર હાલો હવે આ બધી વસ્તુ પર પાછા રિપીટ કરી જોઈએ બરાબર કર્મચારી વ્યવસ્થાનું મહત્વ યાદ રાખવું મહત્વ છે બરાબર તમે કંઈ ન કરો આ મુદ્દા દિવસમાં 2 વાર વાંચી જાઓ જોઈ લો 2 વાર લખી લો તમારે 5 માર્ક્સનો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જાય બરાબર પાછું રિપીટ કરી દઈએ કે કર્મચારી વ્યવસ્થા છે એનું મહત્વ તો પહેલું ચાલક બળ છે બરાબર કર્મચારી વિરુદ્ધ કોઈ એકમની શક્યતા છે જ નહીં કર્મચારી છે તો એકમ ચાલવાનું છે
કર્મચારીઓ બધી વસ્તુનું ઉત્પાદન થવાનું નથી. બરાબર, ગમે એવું ઓટોમેટિક મશીન લઈ લો તમે, બરાબર, ફૂલી ટેકનોલોજી વાળું નો હ્યુમન ટચ મશીન, બરાબર, જેમાં કોઈ માણસને કઈ વસ્તુ અડવી ન પડે છતાંય વસ્તુનું પેકિંગ થઈ જાય. અમુક ઓટોમેટિક મશીન આવી જાય, પેપર બનાવવાનું મશીન છે, એકવાર એની અંદર બટેટા નખાઈ જાય તો કોઈ માણસે કંઈ હાથે નથી દબાવવાનું થતું, બરાબર, ખરા બટેટા શોધિંગ થઈ જાય, આગળ જાય, એની ચિપ્સ બની જાય, રોકાઈ જાય, તળાઈ જાય અને પેકિંગ થઈને બહાર નીકળી જાય. આ ટોટલી પ્રોસેસમાં માણસે કંઈ હાથે અડાડવાનો નથી આવતો. આને કહેવાય નો હ્યુમન ટચ મશીન. પણ વસ્તુ તૈયાર થઈ ગયા પછી બોક્સ થઈને તૈયાર થઈને બહાર નીકળે, બરાબર, એને લઈ જવાના નથી, એના માટે કોની જરૂર પડશે? માણસની. તૈયાર થઈ ગયેલું વસ્તુ, પછી બીજી વસ્તુ મશીન. મશીનને ચાલુ બંધ કરવા માટે તો માણસ જોડે ને, બરાબર, એટલે ભાઈ ચાલક બળ છે, કર્મચારી છે, ગમે એવું ટેકનોલોજી તમે વસાવી લો, લેટેસ્ટ ટેકનોલોજી રાખી લો, પણ એના માટે માણસની તો જરૂર પડશે. કોઈ પણ એકમની અંદર ચાલક બળ તરીકે કાર્ય કરે છે. બીજું, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. કર્મચારી છે તો પ્રવૃત્તિ થવાની છે. એક દિવસ હડતાલ રહેશે એટલે એક દિવસનું કામ બંધ થઈ જશે, બરાબર, તો કામ ચાલુ રાખવા માટે કોની જરૂર પડશે? કર્મચારીઓની. બરાબર, કર્મચારી વ્યવસ્થિત એવું ગોઠવેલું હોય કે બરાબર કે ટાઈમ ટેબલ પ્રમાણે, શેડ્યુલ પ્રમાણે ગોઠવેલું હોય, અથવા તો વ્યવસાય રીતે કરેલું કોઈ કર્મચારી છૂટો થઈ જાય તો બીજો કર્મચારી તમને તરત મળી રહે, બરાબર. ઘણી વાર એવું હોય ભરતીના કાર્યની અંદર અમુક કર્મચારી છે વેઇટિંગ લિસ્ટમાં રાખેલા હોય, બરાબર, કે ભાઈ પેઢીમાં એકવાર ભરતી થઈ ગઈ પછી કોઈ એક બે કર્મચારી અમુક સમય બાદ છૂટા થઈ જાય, બરાબર, તો નવેસરથી પાછી નવી ભરતીની પદ્ધતિ ન કરવી પડે તેના માટે વેઇટિંગ લિસ્ટ રાખે, અમુક વધારાના કર્મચારીને સિલેક્ટ કરીને રાખે. આવા કર્મચારી છૂટા થઈ જાય તેનામાંથી બોલાવી લેવામાં આવે. એટલે પ્રવૃત્તિ ગતિશીલ રહે. એટલે ક્યારે શક્ય છે કે કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થિત બનાવેલી હોય ત્યારે. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલનના અન્ય કાર્યોને તમને ગણાવ્યા, બરાબર. અગાઉ આપણે ભણી ગયા આયોજન, વ્યવસ્થાપન, કર્મચારી વ્યવસ્થા, ગૌરવણી, સંકલન અને આઉટપુટ. તેમાં ત્રીજું કાર્ય કર્મચારી વ્યવસ્થા. જો આ ન હોય તો આગલા બધા જ કાર્યો છે એ શક્ય છે નહીં, કારણ કે બધા વસ્તુ તેના ઉપર આધાર રાખીને કર્મચારી વ્યવસ્થા, બરાબર. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે કર્મચારીઓ. પછી એકમના હાથ પર આયોજનને કોની સાથે શીખવવામાં આવે છે? મગજ સાથે, બરાબર. આયોજન છે એને માનવ શરીરના મગજ સાથે શીખવવામાં આવે છે, તો કર્મચારીને કોની સાથે શીખવવામાં આવે? ધંધાના હાથ પર. મગજ છે, બરાબર, મગજ સારું કામ કરે પણ હાથ પગ ન હોય તો કોઈ માણસ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે નહીં, બરાબર. એટલે એકમના હાથ પગ સાથે સરખાવવામાં આવે છે. એ કર્મચારી છે તો એકમ એક્ટિવ છે, ચાલુ હોય. કર્મચારી નથી તો એકમ સક્રિય નથી. ધંધામાં સંવાદિતા, કર્મચારીઓમાં સંતોષ, બરાબર. તો કર્મચારી વ્યવસ્થા હશે, કર્મચારીને વ્યવસ્થિત પગાર ધોરણ મળતું હશે, કામની કદર થતી હશે, બરાબર. તો કર્મચારીઓમાં સંતોષની લાગણી રહેશે. સંતુષ્ટ કર્મચારી છે એકમ માટે અમૂલ્ય મિલકત ગણાય છે. અને અમૂલ્ય આવો કર્મચારી છે એ સંચાલકો દરેક બાબતોનું ધ્યાન રાખે છે. સંબંધોમાં સંવાદિતા એટલે કે મીઠાશ. કોની વચ્ચે? ઊંચી સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચે, બરાબર. ક્યારે શક્ય છે? કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવેલી હોય ત્યારે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. જે એકમનું કર્મચારી ફેરબદલી દર ઓછો એની એકમની પ્રતિષ્ઠામાં વધારો રહેશે, બરાબર. અને એના પછી આ સતત ચાલતી પ્રક્રિયા કે ભાઈ કર્મચારી વ્યવસ્થા એકવાર કામ કરી દીધું એટલે કામ પૂર્ણ થઈ ગયું નથી. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. કર્મચારીની ભરતી, બઢતી, પ્રમોશન, અપવર્સ, નિવૃત્તિ બાદની સેવાઓ, એટલે સતત પ્રક્રિયા ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા બોર્ડ વર્ક છે એનો સ્ક્રીનશોટ પાડી અને તમારે ફેસબુકમાં લખી રાખવાની છે. અને આ ખાલી મુદ્દા છે, આની અંદરના વિગત છે તમારે લખી રાખવાની છે અને તમારી ટેક્સ્ટ બુકમાં છે.